નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીઓથી ભરપૂર રહેશે. આજે તમારા આત્મવિશ્વાસ જોવા મળશે અને કામકાજમાં આજે સકારાત્મક પરિણામ મળશે. નોકરી બદલવા માંગતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે અને સંબંધોમાં વિશ્વાસ અને ભરોસો જાળવી રાખો. સ્વાસ્થ્ય આજે સારું રહેશે, પણ તાણથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે. પરિવાર સાથે સમય પસાર કરશો, જેના કારણે માનસિક શાંતિનો અહેસાસ થશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ સારો રહેશે. જૂના રોકાણ કે સોદાથી આજે તમને ફાયદો થઈ શકે છે અને ઓફિસમાં સિનિયર લોકોનો સાથ સહકાર મળી રહેશે. પારિવારિક માહોલ હસી ખુશીથી ભરપૂર રહેશે અને સંબંધોમાં પારદર્શકતા વધશે. કળા, મીડિયા અને રચનાત્મકતા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. સાથે જ આજે મનોરંજન કે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન જાળવી રાખવાનો રહેશે. આજે નોકરી કરી રહેલા લોકોએ સહકર્મચારીઓ સાથેની ગેરસમજો અથવા તો વિવાદોથી બચવું રહેશે. પહેલાંની સરખામણીએ આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે અને પ્રેમ જીવન જીવી રહેલા લોકોએ આજે પોતાના સંબંધોમાં સમજદારી અને સંવેદનશીલતા જાળવી રાખવી પડશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કર્ક રાશિના જાતકોએ આજે કામની સાથે સાથે પારિવારિક જવાબદારીઓ પર ધ્યાન આપવું પડશે. નોકરી કરી રહેલા લોકો માટે ટીમ વર્કની મદદથી પોતાના કામમાં સફળતા મળશે. જૂના મિત્ર સાથે આજે મુલાકાત થશે, જેના કારણે તમને હળવાશ અનુભવાશે. સાંજે તમે આત્મમંથનમાં સમય પસાર કરશો અને જવાબદારીઓ વધતા તમારી વ્યસ્તતામાં પણ વધારો જોવા મળશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની સાથે સાથે સંબંધો પર પણ ધ્યાન આપવાનું રહેશે. ઓફિસમાં તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે અને બોસ કે સિનિયર આજે તમારી મહેનત જોઈને પ્રશંસા કરશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો વચ્ચે કોઈ ગેરસમજ થઈ હશે તો તે દૂર થશે અને આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પેટ કે ડાયજેશન સંબંધિત સમસ્યા આજે તમારા માટે માથાનો દુખાવો બનશે. કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ મહેનત અને વ્યસ્તતાથી ભરપૂર રહેશે. આજે પરિણામો તમારી તરફેણમાં આવશે અને નોકરી કરી રહેલા લોકોને આજે ટીમ વર્કના કારણથી લાભ થશે. જૂના મિત્ર સાથે મુલાકાત થશે, જેના કારણે માનસિક શાંતિ મળશે અને આજે તમારે પોતાની જાત માટે પણ સમય કાઢવો પડશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને સાંજે સંતાન તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી વૃદ્ધિ લઈને આવશે. આજે તમે કોઈ મોટો અને મહત્વનો નિર્ણય ફાઇનલ કરી શકો છો. બિઝનેસ કે કરિયર સંબંધિત કોઈ સમસ્યા હશે તો તેનો ઉકેલ આવશે અને પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોની પાર્ટનર સાથેની નજદીકીઓ વધશે અને આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ સારી રહેશે. આ સાથે જ પ્રવાસના યોગ બની રહ્યા છે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ લાગણીસભર રહેશે. આજે સંબંધોને કારણે તમારું મન થોડું વિચલિત રહેશે, પણ કામમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ઓફિસ કે બિઝનેસમાં આજે તમારી મહેનતનું ફળ મળી રહ્યું છે. સાથે જ સ્વાસ્થ્ય સારું રહેશે અને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાનની સોબત પર ખાસ ધ્યાન આપવું પડશે અને જીવનસાથી માટે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરશો. ધન રાશિના જાતકોના મિત્રો અને સહકર્મચારીઓ સાથેના સંબંધો વધારે મજબૂત થઈ રહ્યા છે. આજે નેટવર્કિંગ સંબંધિત કામ કરી રહેલા લોકો માટે દિવસ અનુકૂળ રહેશે. મીડિયા, PR કે ટ્રાવેલ સંબંધિત કામ કરનારા લોકો માટે આજે લાભ થઈ રહ્યો છે. પ્રેમ જીવન સ્થિર રહેશે અને આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ સારી થશે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચો. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરમાં પ્રગતિ અને સફળતા અપાવનારો રહેશે. આજે બોસ તમારા કામથી ખુશ થશે અને તમને પ્રમોશન આપશે. તમે તમારા મહેનતના ફળ હાંસલ કરશો અને પરિવાર અને કામ વચ્ચે સંતુલન જાળવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે દિવસ મધ્યમ રહેશે અને સંબંધોમાં તમારે વિશ્વાસ જાળવી રાખવો પડશે. સંતાનને કોઈ મોટી જવાબદારી સોંપશો અને તે તેના પર ખરું ઉતરશે. કુંભ રાશિના જાતકોને આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. આજે દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે અને મિત્રો કે પરિવારના લોકો સાથે આજે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરશો. ધ્યાન અને મેડિટેશન કરીને માનસિક શાંતિ જાળવી રાખવી પડશે અને કોઈ જૂના વિવાદમાંથી આજે મુક્તિ મળી શકે છે. પારિવારિક જીવનમાં ખુશહાલીનું આગમન થશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મકતા ભરપૂર રહેશે અને આર્થિક બાબતોમાં લાભ થઈ રહ્યો છે. સંબંધોમાં મજબૂતી આવશે પણ વધારે પડતા લાગણીશીલ થવાનું ટાળો. સ્વાસ્થ્યનું આજે ખાસ ધ્યાન રાખો અને ખાવા પીવાનું પણ ખાસ ધ્યાન રાખો. સાંજે તમે આરામ કરવાનું પસંદ કરશો અને માતા પિતાની સેવા માટે તમારે સમય કાઢવો પડશે. જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારું મન પ્રસન્ન રહેશે.